સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 4 ધોરણ 7 બરાબર. આપણને શું કહેવામાં આવ્યું છે પ્રશ્ન નંબર 4 એમાં કે x વાળા પદોનો શોધો અને તેમાં x નો સહગુણક લખો. આમાં આપણે x નો સહગુણક કોઈ પણ લખી શકીએ, એ ચલ પદ હોય કે અચળ પદ, જે હોય તે લખવાનું છે. ચલમાં a b c x y z ગમે તે આવી શકે, જ્યારે અચળ પદમાં આપણે સંખ્યા જ લખતા હતા. પ્રશ્ન નંબર 3 માં આપણને શું કહેવામાં આવેલું હતું કે ખાલી સંખ્યાત્મક સહગુણકો લખો, એટલે આપણે ખાલી સંખ્યાત્મક અચળ પદ જ સહગુણક સંખ્યાત્મક ગુણક સંખ્યા જ લખેલી, બરાબર, અચળ પદ તરીકે જે હતું તે. ચાલો હવે આપણે પ્રથમ દાખલો જોઈશું. જુઓ, પ્રથમ અવાજ નહીં, y નો 2 ઘાત x વત્તા y. એટલે જુઓ, x વાળું પદ કયું છે? ખાલી આ x વાળું પદ દેખાય છે, આ જ છે. y નો 2 ઘાત x નો સહગુણક કેટલો આવશે? તો આવશે y નો 2 ઘાત. x સાથે કોણ ગુણાયેલું છે? y નો 2 ઘાત, એટલે y નો 2 ઘાત. એટલે એક લખવાની જરૂર નથી. એટલે y જ છે, એટલે x છે નથી, એટલે આનો સહગુણક લખવાની જરૂર નથી. આપણો પહેલો દાખલો પૂરો. હવે બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું છે? 13y નો 2 ઘાત 13y નો 2 ઘાત ઓછા 8yx. તો x વાળું પદ એટલે કયું છે? x વાળું પદ કયું છે? આંગળી ઊંચી કરો. હા બોલો શ્રદ્ધા. x બરાબર છે. 8yx એ h વાળું પદ છે, માટે આપણે એનો જ સહગુણક લખવાનો છે. માટે ઓછા 8yx નો સહગુણક કેટલો થશે? ઓછા 8y. થઈ ગયો? બીજાનો જવાબ આવી ગયો આપણો. હવે આપણે ત્રીજાનો જવાબ લખીએ. ત્રીજો જુઓ, એટલે આપણે 13y નો 2 ઘાત સહગુણક કેમ નહીં લખ્યો? 13y ના 2 ઘાત નો, કેમ કે એની સાથે x ગુણાયેલો નથી. હવે જુઓ, 13y નો 2 ઘાત નો સહગુણક નથી લખ્યો. હવે ત્રીજો, x વત્તા y વત્તા 2. ચાલો, આ x વાળું પદ તો ખાલી એક જ દેખાય છે ને તમને, બરાબર, ને y વાળું પદ કોઈ છે, પરંતુ એક એવું પદ છે, ચલ પદ છે ને એમાં x નથી, ને જ્યારે 2 એ અચળ પદ છે, એટલે આપણે ખાલી x નો સહગુણક લખવો પડશે. માટે x નો સહગુણક ધ્યાન આપજો, x સાથે કોઈ ગુણાયેલું નથી, માટે આપણે આટલે 1 લખવું પડશે. ચાલો, બધાનું ધ્યાન આટલે. હવે આપણો ચોથો દાખલો. કયો દાખલો? ચોથો એટલે આ જુઓ, 5 વત્તા z વત્તા zx. zx છે ને, બરાબર. ચાલો, આટલે પણ x વાળું પદ કેટલું છે? ખાલી એક જ છે. કયું છે? zx. એટલે આટલે લખીએ zx નો સહગુણક કેટલો આવશે? ખાલી z આવશે. કયો આવશે? z. ચાલો, એવી જ રીતના છઠ્ઠો દાખલો જુઓ. પાંચમો દાખલો જુઓ. 1 વત્તા x વત્તા xy. તો આટલે x વાળા પદ કેટલા છે? આંગળી ઊંચી કરો. x વત્તા વાળા પદ કેટલા છે? x વાળા બોલો વાસુ. 2. કયા કયા? એક એકલો x ને બીજો xy. આ બંનેનો સહગુણક લખવો પડશે, બરાબર. ચાલો, x નો સહગુણક x સાથે કઈ નથી દેખાતું, એટલે આપણે કેટલા લખવા પડે? 1. ને xy નો સહગુણક તો xy સાથે કોણ ગુણાયેલું છે? તો y ગુણાયેલો છે, એટલે એનો સહગુણક કેટલો થયો? y. હવે છઠ્ઠો દાખલો. છઠ્ઠામાં શું કીધું છે? 12xy નો 2 ઘાત ને વત્તા 25. વત્તા કેટલા છે? 25.
તો આટલે આપણે ખાલી 12xy ના 2 ઘાત નો સહગુણક લખવો પડશે. 25 એ અચળ પદ છે એટલે એને લખવાની જરૂર નથી. માટે 12xy ના 2 ઘાત નો સહગુણક કેટલો થશે? તો 12 તો આવશે જ ને x સાથે બીજું કોણ ગુણાયેલું છે? y નો 2 ઘાત એટલે 12y નો 2 ઘાત. ચાલો આ થઈ ગયું. હવે છેલ્લો દાખલો 7મો, પ્રશ્ન નંબર 4 એનો 7મો દાખલો. 7x વત્તા xy નો 2 ઘાત. તો ચાલો 7x નો સહગુણક લખીએ. 7x નો સહગુણક કેટલો થશે? 7x નો સહગુણક આંગળી ઊંચી કરો. 7x નો સહગુણક કેટલો થશે? 7 થશે. કેટલો થશે? 7. ને xy નો 2 ઘાત નો સહગુણક કેટલો થશે? y નો 2 ઘાત. સરસ. ચાલો હવે આપણે બીજા પેજ પર જઈએ. જુઓ પ્રશ્ન નંબર 4 નો બી દાખલો છે. આમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે y ના 2 ઘાત વાળું પદ શોધીને એનો સહગુણક y ના 2 ઘાત નો સહગુણક લખો. એટલે આપણે પહેલો દાખલો જોઈએ. પહેલો દાખલો 8 ઓછા xy નો 2 ઘાત. 8 ઓછા xy નો 2 ઘાત. અવાજ નહીં. અવાજ નહીં. ચાલો તો y ના 2 ઘાત વાળું પદ કયું છે? ખાલી આટલે xy નો 2 ઘાત. પણ ઓછા xy નો 2 ઘાત એટલે ઓછા xy ના 2 ઘાત નો સહગુણક કેટલો થશે? કેટલો થશે? હા બોલો. -x. સરસ. ચાલો આ થઈ ગયો આપણો પહેલો દાખલો. હવે આપણે જોઈશું બીજો દાખલો. બીજો 5y નો 2 ઘાત વત્તા 7x. તો એટલે y ના 2 ઘાત વાળું પદ કયું છે? ખાલી 5y નો 2 ઘાત છે ને, એટલે આપણે એનો જ સહગુણક લખવો પડશે. માટે 5y ના 2 ઘાત નો સહગુણક કેટલો થશે? બોલો. બધાને આવડવું જોઈએ. બોલો બોલો. હા બોલો. કેટલો થશે 5y ના 2 ઘાત નો સહગુણક? બોલો કેટલો? બોલો. બરાબર છે. બોલો કેટલા થશે? 5. ચાલો હવે ત્રીજો દાખલો. ત્રીજો દાખલો જુઓ. ત્રીજો 2x નો 2 ઘાત y ઓછા 15xy નો 2 ઘાત વત્તા 7y નો 2 ઘાત. આટલે આપણને શું કહેવામાં આવ્યું છે? ખાલી y ના 2 ઘાત નો જ સહગુણક લખવાનો છે. આટલે જુઓ આટલે y છે પરંતુ એકલો y છે એટલે આનો સહગુણક લખવાની જરૂર નથી. એટલે આપણે 15xy નો 2 ઘાત અને 7y નો 2 ઘાત નો સહગુણક લખીશું. ચાલો ઓછા 15xy નો 2 ઘાત નો સહગુણક કેટલો થશે? બોલો. આંગળી ઊંચી કરો. ઓછા 15xy ના 2 ઘાત નો સહગુણક કેટલો થશે? હા બોલો. 15. ઓછા 15 તો થશે જ પરંતુ x પણ આવશે ને એટલે x. એવી જ રીતના 7y નો સહગુણક કેટલો થશે? 7y નો સહગુણક બોલો. 7y નો સહગુણક બોલો. 7y ના સહગુણક કેટલો આવશે? બોલો. આંગળી ઊંચી કરો. બોલો. કિંજલ કેટલો આવશે? 7. માટે આપણો જવાબ આવી ગયો. એટલે આપણો પ્રશ્ન નંબર